બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ખાતે જે એને લગતના અલગ અલગ ગુનાઓ દાખલ થયા હતા એ પૈકી આજરોજ અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શેષવ પરીખ, અદનાન વોરા, રાહુલ ચાવડા અને ડીકે પરમાર આ 4 આરોપીઓને અન્ય ગુનામાં અટક કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જેલમાંથી કબજો મેળવવામાં આવેલ છે અને તેમની અટકની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કારણે પણ અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે. હાલમાં જે કસ્ટડી છે એ ટીડીઓની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. સર, આ 4-4નો રોલ શું હતો? 4-4ના રોલમાં જોવા જઈએ તો શેષવ પરીખ અને અદનાન વોરા એનો રોલ એ પ્રકારનો છે કે જમીનના માલિકો પાસેથી એને કરાવવા માટે પ્રક્રિયા પોતે સંભાળી વચેત્રીએ કામ કરી અને એનો હુકમ ખોટો બનાવવામાં મદદરૂપ થયા હતા. જ્યારે અન્ય 2 લોકો રાહુલ ચાવડા અને ડીકે પરમાર એમનો રોલ એ પ્રકારનો છે કે સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને સીધું જ પ્રોપર્ટી કાર્ડ બનાવી આપ્યું હતું આ ખોટા હુકમનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈ રીતે. આ કારણોસર આ 4 લોકોને ફરીથી હિરાસતમાં લઈ અટકની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. જે ગુનામાં અટક કરવામાં આવે છે એ ગુનામાં કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો? આમાં ટોટલ 70 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી જે તે સમયે. એમાંથી અમુક લોકોના અવસાન પણ થઈ ગયા હતા. 15 ઉપરાંતના આરોપીઓ હાલમાં અટક થઈને જેલ પર મોકલી આપવામાં આવ્યા હતા અને આગળ તપાસ એમાં ચાલુ હતી. હા, આ 4 લોકો સિવાય પણ અન્ય લોકોના નામ તપાસમાં ખુલી આવેલા છે જેમની તપાસ હાલમાં ચાલુમાં છે.